મસ્ત મજાના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો વ્લોગ ઉતારવાનો છે મામા સાહેબના મંદિરે। આ છે મારો લોંગ વ્લોગ પહેલો જ લોંગ વ્લોગ છે। શોર્ટ તો બધા ઘણા નાખ્યા પણ આ મારો પહેલો વ્લોગ છે અને પહેલો વ્લોગ લોંગ છે એટલે પહેલો ઉતારવાનો છે મામા સાહેબના મંદિરનો, જે આવ્યું છે વચલી ઘોડી। અહીંથી છે રાજકોટથી 25 કિલોમીટર છે। આપણે હવે અહીંયા જાસી। અત્યારે તો હું છું અટલ સરોવર રોડ ઉપર અને આ છે આપણી ગાડી લઈને ઠેઠ ત્યાં જવાનું છે। એટલે હવે આપણે જાસી અહીંયા મામા સાહેબના મંદિરે, જે દર્શન કરશી, બતાવીશ તમને મંદિર કેવું છે કેવું નહીં। મસ્તનું છે, બહુ જ સરસ છે અહીંયા જોવા માટે। આપણે છે અત્યારે અટલ સરોવર, આખું અટલ સરોવર, ત્યાંથી આપણે જાસી હવે સીધા મામા સાહેબના મંદિરે। ત્યાં જઈને તમને બતાવીશ મામા સાહેબનું મંદિર, દર્શન કરાવીશ અહીંયા તમને। અને સ્કૂટર લઈને જવાનું, તડકો બહુ છે એટલે વહેલા નીકળી પહેલાં પહોંચી જાય અહીંયા। એટલે અહીંયા જઈને દર્શન કરી લઈએ આપણે પહેલાં, પછી તમને વ્લોગ આખો બતાવું અહીંયા જઈને। હવે ચાલો હવે અહીંયા રસ્તામાં ચાલુ કરી વ્લોગ આપણે પહોંચી ગયા મામા સાહેબના મંદિરે। આ જો બારે પહોંચી ગયા, અહીંયા છે બારે મામા સાહેબના મંદિરે। આપણે ગાડી અહીંયા પાર્ક કરી દીધી, અહીંયા છે મંદિર। આ જો ગામ આખું, આમથી આપણે આવ્યા હતા એ આખું મંદિર પછી આવ્યું જો આખું મંદિર। ચાલો હવે આપણે અંદર જઈને વિડીયો ઉતારી, અંદર કેવું છે જોઈએ આપણે। અહીંયા બારે તો એક કાકા એમ કીધું કે અંદર વિડીયો ફોટા નથી ઉતારવાનું, મનાય છે, તો આપણે અંદર નહીં ઉતારી, સીધા બહાર જ ઉતારી વિડીયો। હવે આપણે અંદર પહોંચી ગયા। આ જો આખો બગીચો અહીં છે, બધે કેમેરા છે, આ બધે છાંયો બહુ મસ્તનું અહીંયા બધું આ પાર્કિંગ કરતા હોય એ બધું છે અહીંયા બારે। બહુ સરસ મંદિર અહીંયા, સરસ એકદમ। અહીંયા છે જો બધા રહેતા હોય, બધું બધા કામ કરતા હોય એ બધું અહીંયા છે। હવે આપણે મંદિરે પહોંચવા આવ્યું। આ સામે મંદિર, પગથિયા વચ્ચે જ એવી નદી છે અહીંયા, એ વરસાદ આવે ને આખું આ વચ્ચેનું ભરાઈ જાય, સીધું વચ્ચેનું ભરાઈ જાય બધું। આપણે પાણીની અંદરથી જવું પડે, જ્યારે વરસાદ આવે તો આખું ભરેલું હોય, સીડી સુધી અહીંયા આખું। અને આ સામે મંદિર, અહીંયા આ બધું છે જો આખું સામે મંદિર છે। આ નદી છે અહીંયા। આ ઉનાળો એટલે છે નહીં પાણી, બાકી જ્યારે વરસાદ આવે તો આખું ભરાઈ જાય। આ મંદિર, આ ધજા ઉપર આખું મંદિર છે, બહુ મસ્તનું છે જો અહીંયા આખું। મસ્તનું મંદિર છે આખું, જોરદાર, આખી ધજા ઉપર। આ પગથિયાં અહીંથી જવાનું ગેટ છે। અહીંયા જો બધા અને પથ્થર રાખે ને, બધા ઘર બનાવે એ છે આખું મંદિર। પહોંચી ગયા આપણે મંદિર ઉપર, ગેટ। અહીંયા વિડીયો નહીં ઉતારવાનું મને, એટલે આપણે અંદર નહીં ઉતારી। હા સીધે આ મંદિર આખું, ત્યાં વિડીયો નથી ઉતારવા દેતા। ત્યાં સામે પાણી પીવાનું છે, બધું જાહેર સૂચના। આ ફોન છે ને બંધ થઈ ગયો હતો આ ટેમ્પરેચર હિસાબે થોડોક, એટલે વ્લોગ થોડોક કપાઈ ગયો હતો। હવે આપણે છે ને અંદર તો વિડીયોને ફોટો નથી પાડવા દેતા કાંઈ, એટલે થંબનેલમાં ફોટો મામા સાહેબનો મૂકી દઈ। એટલે થોડુંક ગાર્ડનમાં બેઠો તો ટેમ્પરેચર વધી ગયું હતું, એટલે આખું ગાર્ડન છે અહીંયા આખું। એવું ગાર્ડન હવે બતાવું તમને, બહુ મસ્ત ને થયો। ઝાડવા જો કેટલા ઊંચા છે, બધે બહુ જ ઝાડવા। જો અંદર એક મંદિર આવે છે એ જોઈએ આપણે। આખો બગીચો છે, આખો રસ્તો એનો મામા સાહેબનો। અહીંયા મંદિર છે, અહીંયા મંદિર, બે જગ્યાએ મંદિર, આગળ પાછળ બે જગ્યાએ। અહીંયા છે મામા પીર બાપુની સમાધિ, જો અહીંયા લખ્યું મામા પીર બાપુની સમાધિ, અહીંયા છે સમાધિ મામા સાહેબની।
હવે આપણે પહેલાં તો ચપ્પલ ઉતાર નાખી સાઈડમાં. અહીંયા ફોટો વિડીયોની ના એટલે અહીંયા ઉતારાય નહીં, આપણે આમાં ઉતારે. હા, ફોટો વિડીયોની ના એમાં લખ્યું છે એવું, ફોટો વિડીયો નહીં ઉતારવાના, નામ લઈએ આપણે. આખો બગીચો બહુ મસ્તનો જો બગીચો આખો. મંદિર બહુ સરસ છે, જેને આવવું હોય ને આવું. વચલી ઘોડી ગામ છે, તેથી થોડુંક આગળ છે. હા, આજે આખો બગીચો છે, બહુ મસ્તનો બગીચો. વચ્ચે ઓલો વિડીયો થોડો કટ થઈ ગયો હતો, કેમ કે ટેમ્પરેચર વધી ગયું હતું, ફોન બંધ થઈ ગયો હતો. આઈફોનમાં પાછી એક સિસ્ટમ બહુ ખરાબ, ટેમ્પરેચર વધી જાય ને તો ફોન બંધ થઈ જાય, વિડીયો ચાલુ હોય ગમે તે હોય. હા, ટેમ્પરેચરની સિસ્ટમ કૂલ કરવો પડે એવું લખેલું આવી ગયું. હીટિંગ આ બધા બાકડા બેસવાના, બધે બેસવાના. જો આખા બગીચાનો આખરો છાંય જ છે બધે, બહુ મસ્તનું. સામે મંદિર. આજનો વ્લોગ આ છે આપણે મામા સાહેબનો પેલો લોંગ વ્લોગ છે આપણે. જો પેલો વ્લોગ છે, કેવો લાગ્યો કેજો વિડીયોમાં. હવે આપણે પાણી પીને નીકળશે. અહીંયા તો બધે છાંય છે, પાણી પીવાનું. અંદર ગાર્ડન હે, અહીં સામે મંદિર હે, અહીંયા પાણી પીવાનું. હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ આપણે. કેવો લાગ્યો કહેજો તમે. કેવું આ હતું મામા સાહેબનું મંદિર, બહુ જ સરસ. રાજકોટથી 25 કિલોમીટર દૂર છે, બહુ જ સરસ. ચાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ આપણે. પહોંચી ગયા આપણે સીધા રાજકોટ. કે થોડોક આપણે ગાડીને રાહત દઈ દઈએ, આપણે આરામ કરી લઈએ. હજી ઘરે જઈને વિડીયો એડિટ કરશી. કેવો બન્યો કેવો ને બતાવશી. 7:30 વાગે જ આપણો વ્લોગ આવશે. કેવો લાગે કહેજો તમે. બનાવવાનો હે હજી તો ઘરે જઈને એડિટ બેડિટ કરશી, પછી બનશે. હજી તો ઘરે જઈશ, હજી તો અટલ સરોવર જ છું.